નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 17 ન્યાયતંત્રની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથીના ભાગ 6 ના સામાજિક વિજ્ઞાનના પાઠ 17 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ 17 ન્યાયતંત્ર। તો પ્રશ્ન પહેલો, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। એમાં પહેલું, ભારત દેશના ન્યાયતંત્ર વિશે કયું વિધાન સુસંગત છે? તો ઉપરોક્ત તમામ ડી। ત્યાર પછી બીજું, જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો એ રાજ્યપાલ। ત્યાર પછી ત્રીજું એમાં બી આવશે જાહેર હિતની અરજીઓ। ચોથું છે એમાં આવશે સી લોક અદાલતો। પાંચમું છે એમાં આવશે સી ન્યાયતંત્રનું। છઠ્ઠું છે એમાં આવશે બી મૂળભૂત હકોની। સાતમું છે એમાં આવશે બી લશ્કરી અદાલતના। ત્યાર પછી આઠમું છે એમાં આવશે સી સર્વોચ્ચ અદાલત। નવમું છે એ મહાભિયોગ અને 10મું છે એમાં આવશે ડી સર્વોચ્ચ અદાલતના। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલું, બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે છે। બીજું, જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે હું જિલ્લા ન્યાયાધીશ કહેવાય। ત્રીજી ખાલી જગ્યામાં આવશે વડી અદાલતમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। ચોથી ખાલી જગ્યામાં આવશે રાજ્યપાલ। પાંચમી ખાલી જગ્યામાં આવશે વરિષ્ઠતા। છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે મહાભિયોગ અને સાતમી ખાલી જગ્યામાં આવશે બંધારણ। તો આ રીતની ખાલી જગ્યા થશે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તદ્દન ફ્રીમાં મેળવી શકો છો। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખોટું, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન ખોટું, પાંચમું વિધાન સાચું, છઠ્ઠું વિધાન સાચું, સાતમું વિધાન ખોટું, આઠમું વિધાન ખોટું। ત્યાર પછી પ્રશ્ન 4, ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો। એમાં પહેલું સર્વોચ્ચ અદાલત, એમાં વડી અદાલત આપણે ચેકવાનું છે। નો ચુકાદો દેશની અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે। બીજું, રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત ગણાય। ત્રીજું, ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત હોય છે, વડી અદાલત ચેકવાનું। ત્યાર પછી ચોથું છે એમાં તાલુકા અદાલત ચેકી નાખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, પારિભાષિક શબ્દોની સમજ આપો। લોક અદાલત, લોક અદાલત એ સામાન્ય લોકોના નાના મોટા વિવાદોને ઝડપથી અને રસ્તો નિકાલ કરવા માટે રચાયેલ ન્યાય વ્યવસ્થા છે। અહીં બંને પક્ષોની સંમતિથી સમાધાન દ્વારા નિર્ણય લેવાય છે। બીજું, મહાભિયોગ, મહાભિયોગ એ રાષ્ટ્રપતિ અથવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને પદ પરથી દૂર કરવાની બંધારણીય પ્રક્રિયા છે, જ્યારે તેઓ દુરાચરણ કે બંધારણનો ભંગ કરે છે। ત્યાર પછી ત્રીજું છે પ્રથમ દર્શીય નોટ, પ્રથમ દરજાની નોટ એટલે FRI પોલીસ સ્ટેશનમાં નોંધાતી પ્રાથમિક માહિતી રિપોર્ટ જેમાં ગુનાની પ્રથમ સત્તાવાર નોંધ થાય છે। નજીરી અદાલત, નજીરી અદાલત એટલે એવી અદાલત જેના ચુકાદા અન્ય અદાલતના માટે માર્ગદર્શન એટલે નજીરરૂપ બને છે। સામાન્ય રીતે સર્વોચ્ચ અદાલતના ચુકાદા નજીરરૂપ ગણાય છે। ત્યાર પછી 2 કે 3 વાક્યમાં જવાબ લખો। પેલું, સેશન
સેન્સન ન્યાયાધીશ કેવા પ્રકારના દાવા ચલાવે છે? સેન્સન ન્યાયાધીશ ગંભીર ફોજદારી કેસો જેમ કે હત્યા, લૂંટ, દુરાચાર વગેરે જેવા ગુનાઓના કેસો ચલાવે છે. તેઓ ગંભીર ગુનાઓમાં સજા ફટકારે છે. ત્યાર પછી બીજો છે, મિત્રો ખાસ વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી ત્રીજો અને ચોથો છે, સુમોટો કોને કહેવાય છે? જ્યારે અદાલત કોઈ વ્યક્તિની અરજી વગર પોતાની ઈચ્છાથી જ કોઈ મુદ્દા પર કાર્યવાહી શરૂ કરે તેને સુમોટો કહેવાય છે. ચોથું, ગોપનીયતાના અધિકારોનું રક્ષણ એ કયા કેસ દ્વારા ઠરાવ્યું હતું? ગોપનીયતાના અધિકારનું રક્ષણ સર્વોચ્ચ અદાલતે પુત્તસ્વામી કેસ દ્વારા કર્યું હતું. આ ચુકાદામાં ગોપનીયતાને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી. ત્યાર પછી પ્રશ્ન 7, પ્રશ્નનો જવાબ લખો. પહેલું, આપણા દેશમાં કયા કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? આપણા દેશમાં મુખ્યત્વે નાગરિક એટલે દીવાની દાવા અને ફોજદારી દાવા અંગે ન્યાય આપવામાં આવે છે. ઉપરાંત વહીવટી અને બંધારણીય દાવાઓ પણ સાંભળવામાં આવે છે. બીજું, દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કઈ કઈ અદાલતો સ્થાપવામાં આવી છે? નાગરિકોને ન્યાય આપવા માટે તળિયાની અદાલતો, જિલ્લા અદાલતો, નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલત, અહીં તળિયાની લખાઈ ગયું છે, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત, હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછી ત્રીજું, ભારતના સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે કેવા પ્રકારની ન્યાય પદ્ધતિ છે? ભારતના સંવિધાનમાં સમગ્ર દેશ માટે એક સમાન અને એકીકૃત ન્યાય પદ્ધતિ છે. સર્વોચ્ચ અદાલત દેશની સર્વોચ્ચ ન્યાય સંસ્થા છે. ચોથું, રાજ્યની વડી અદાલતના તાબામાં કઈ કઈ અદાલતો હોય છે? રાજ્યની વડી અદાલતના તાબામાં જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો આવે છે. અહીંયા તળિયાની શબ્દ લખેલો છે, ઉપરના પ્રશ્નમાં પણ હતો, તે તાલુકા અદાલત આવશે. તે તમામ નીચલી અદાલતો પર દેખરેખ રાખે છે. ત્યાર પછી પાંચમું, ફોજદારી મામલાની સૌથી નીચલી કોર્ટ કઈ છે? તે કયા કેસોની સુનાવણી હાથ ધરે છે? ફોજદારી મામલાની સૌથી નીચલી કોર્ટ ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટ છે. તે નાના અને સામાન્ય ફોજદારી કેસોની સુનાવણી કરે છે. ત્યાર પછી છઠ્ઠું, ન્યાયિક મેજિસ્ટ્રેટ ગુનેગારને કેટલી સજા કરવાની સત્તા ધરાવે છે? ન્યાયિક મેજિસ્ટ્રેટને સામાન્ય ગુનામાં સજા ફટકારવાની સત્તા હોય છે. તેઓ ગુનેગારને મહત્તમ 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા આપી શકે છે. પ્રશ્ન 8, કારણ આપો. વડી અદાલત મહત્વનું સ્થાન ધરાવે છે. વડી અદાલત રાજ્યની સર્વોચ્ચ અદાલત કે નીચલી અદાલતો પર દેખરેખ રાખે છે. તેમના ચુકાદા સામે અપીલ સાંભળે છે. તેથી વડી અદાલતને મહત્વનું સ્થાન મળે છે. ત્યાર પછી બીજું છે, ન્યાયતંત્ર લોકશાહી માટે આધારભૂત છે. ન્યાયતંત્ર લોકોના હક માટે અને સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. તે સરકારના કાર્યો પર નિયંત્રણ રાખે છે અને ન્યાય આપે છે. તેથી લોકશાહી વ્યવસ્થામાં ન્યાયતંત્ર અનિવાર્ય છે. ત્રીજું, ન્યાયતંત્રની જરૂરિયાત છે. શા માટે? હા, ન્યાયતંત્રની જરૂરિયાત છે કારણ કે તે કાયદાનું પાલન કરાવે છે અને નાગરિકોને ન્યાય આપે છે. તે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે રક્ષણ આપે છે. ત્યાર પછી ચોથું, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સર્વોચ્ચ અદાલત દેશની સર્વોચ્ચ અદાલત છે. તેના ચુકાદા બંધારણના મુજબ અંતિમ હોય છે. તેથી તેની ચુકાદા અને અન્ય તમામ અદાલતો માટે બંધનકારક બને છે. પ્રશ્ન 9, જોડકા જોડો. પહેલાની સામે સી, બીજાની સામે ઈ, ત્રીજાની સામે બી, ચોથાની સામે એ. ત્યાર પછી ટૂંકનોંધ છે, સર્વોચ્ચ અદાલત. તો આ રીતની આપણી ટૂંકનોંધ છે. મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.
બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વધ્યન પોથી ભાગ 6ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી ન્યાયતંત્રની સ્વતંત્રતા. ન્યાયતંત્રની સ્વતંત્રતા એટલે અદાલતો સરકારના દબાણથી મુક્ત હોય, ન્યાયાધીશો નિષ્પક્ષ રીતે અને સ્વતંત્રપણે નિર્ણય આપે, તેમને સરળતાથી પદ પરથી દૂર કરી શકાય નહીં, તેમના વેતન અને સુવિધાઓ કાયદાથી સુરક્ષિત હોય. આ સ્વતંત્રતા નાગરિકોના હકોનું રક્ષણ કરે છે, તે સરકારના ગેરકાયદેસર પગલાં પર નિયંત્રણ રાખે છે. લોકશાહી વ્યવસ્થામાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અત્યંત આવશ્યક છે. ત્યાર પછી ન્યાયતંત્રનું માળખું દોડો. આ રીતની તાલુકા અદાલતો, એની ઉપર જિલ્લા અદાલત, એની ઉપર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, આ રીતનું તમે માળખું દોરી શકો છો અને અહીંયા આ મુજબ તમે એમનું લખાણ લખી શકો છો. તો મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને સ્વઅધ્યયન પોથી ભાગ 5 અને 6 દરેક પ્રકરણના સોલ્યુશન મેળવવા માટે તમને આપણી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી તમે દરેક ભાગ 6 અને ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન મેળવી શકો છો.